પાટણ પોલીસની મોટી કાર્યવાહી। પાટણ શહેરમાં પ્રતિબંધિત ચાઇના દોરીના વેચાણ પર પોલીસની લાલ આંખ, 3 શખ્સો ઝડપાયા। ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ શહેરમાં પ્રતિબંધિત ચાઇના દોરીનું વેચાણ કરતા તત્વો સક્રિય થયા છે। આ બાબતને ગંભીરતાથી લઈને પાટણ એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડીને પ્રતિબંધિત ચાઇના દોરીના જથ્થા સાથે 3 શખ્સોની અટકાયત કરી છે। ખોખરવાડા અને બુકડી વિસ્તારમાંથી કુલ 68 ચાઇનીઝ રીલ અને અંદાજે 15,000નો મુદ્દામાલ અને એક રિક્ષા જપ્ત કરી છે। પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। ઉત્તરાયણ પૂર્વે લોકોના જીવ જોખમમાં મુકતી કાતિલ ચાઇનીઝ દોરી પર સરકાર દ્વારા પ્રતિબંધ હોવા છતાં કેટલાક વિક્રેતાઓ બેફામ બન્યા છે। પાટણ એ ડિવિઝન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખોખરવાડા અને બુકડી વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન પોલીસે પ્રતિબંધિત દોરીના જથ્થા સાથે 3 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। પોલીસે ઘટના સ્થળેથી ચાઇનીઝ દોરીની રીલ તેમજ પરિવહન માટે ઉપયોગમાં લેવાતી એક રિક્ષા સહિત કુલ 15,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શહેરના નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો અને જો ક્યાંક પણ તેનું વેચાણ થતું જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી। આગામી દિવસોમાં પણ ચાઇનીઝ દોરી વેચનારાઓ વિરુદ્ધ કડક ઝુંબેશ ચાલુ રહેશે।